કેસર, લાગે છે તે બરાબર સાંભળ્યું નથી. મેં એમ કહ્યું કે તારા પપ્પાનો જે ઘર ફોડીવાળો કેસ છે ને એ સોલ્વ થઈ જશે. સોલ્વ થઈ જશે આટલી જલ્દી? હા, તમારા ઘર પાસે જે એટીએમ છે ને એના સીસીટીવી કેમેરામાં 3માંથી 1 ગુંડાનો ચહેરો એકદમ ક્લિયર દેખાઈ ગયો છે. મેં શિવગઢના ઇન્સ્પેક્ટર ચૌહાણને કહીને એની આખી કુંડળી કઢાવી છે. એનું નામ જગ્ગુ છે અને નાની મોટી ચોરીઓ કરતો હોય છે. મેં એને પકડવા માટે આખી ફિલ્ડિંગ ગોઠવી દીધી છે, એટલે કાલે સાંજ સુધીમાં તો એ પકડાઈ પણ જશે. અને એકવાર આ જગ્ગુ પકડાઈ જશે ને એટલે આખું કોકડું બહાર આવી જશે કે આ કોણે કર્યું છે ને શા માટે. હે સોમનાથ દાદા, હવે શું થશે? આ બધું તો ડેડીએ કર્યું છે. કે સર, શું થયું? શું વિચારે છે? એકદમ સરસ તબલા તોડ. વોટ ઇઝ ધીસ? આટલું સારું કામ કર્યું અને વખાણમાં ખાલી 2 જ શબ્દો? મને એમ કે મારા આટલા સારા કામ માટે અમારા રાણી સાહેબા પાસેથી મને સ્વીટ ગિફ્ટ મળશે. શું ફોજદાર તમે! તમને તો બસ રોમેન્સ કરવાનું બહાનું જોઈએ છે. જાઓ ને અહીંથી. તમે ફ્રેશ થઈ જાઓ, પછી આપણે આરામથી વાતો કરીએ. ઓકે? જો હુકુમ મેરે રાણી સાહેબા. મમ્મી ચાલ ને. રોજ સવારે ઉઠીને તારું નાટક ચાલુ થઈ જાય છે. હા, તને અહીં આવે કેટલા દિવસ થયા છે હજુ? ફોજદાર જુઓ ને, આ મમ્મી નાસ્તો કરવાની ના પાડે છે. રોજ સવારમાં આનું કુડકુડ ચાલુ થઈ જાય છે. મારું તો કંઈ સાંભળતી જ નથી. હવે તમે જ સમજાવો તમારા સાસુમાને. મમ્મી, શું થયું? અરે કંઈ નથી. આ કેસરને તો નકામી બડબડ કરવાની આદત થઈ ગઈ છે. મને નકામી બડબડ કરવાની આદત છે. ફોજદાર, મેં મમ્મીને એમ કહ્યું કે તું તારી દીકરીના ઘરે આવી છે એટલે તારે તો ખાલી આમ ઓર્ડર જ કરવાના હોય. તમે કાંઈ ખોટું કહ્યું? ના, તારી વાત એકદમ સાચી છે મમ્મી. અહીં બેસો. જા, તારા જમાઈ બોલાવે છે, એમનું તો માન રાખ. અરે બેસો. મમ્મી, અમારા ઘરનો નાસ્તો નથી ભાવતો એવું છે? ના ના, એવું કંઈ હોય એવું કંઈ નથી. અચ્છા, સમજી ગયો. આ પ્રમોદ તમારા જેવું જમવાનું નથી બનાવતો, પ્રોબ્લેમ એ છે ને? કઈ વાંધો નહીં, તમને જેવું ભાવતું હોય ને એવું પ્રમોદને કહી દેજો. પ્રમોદ એવું જમવાનું બનાવી દેશે. બરાબર ને? ફોજદાર કે એટલે પરફેક્ટ જ હોય. ના ના મમ્મી, આ મને ખોટો ચણાના ઝાડ પર ચડાવી રહી છે. હર્ષવર્ધનસિંહજી, સાચે એવું કંઈ નથી. ના ના મમ્મી, કેસરામ કારણ વગર તમને વઢે નહીં. મારી કેસર બહુ સમજુ છે. હવે તમે મને ચણાના ઝાડ પર ચડાવો. મમ્મી એક કામ કરો ને, આમ પણ મારે જ્યારે તમારા હાથનું જમવું હોય ત્યારે મારે છેક શિવગઢ આવવું પડતું હોય છે. પણ હવે તમે યોગાનું યોગ અહીંયા જ છો તો આજનું બપોરનું જમવાનું તમે જ બનાવી દો. સાસુ, મને તો હું કિચનમાં જઉં છું તો નથી ગમતું. તો પછી મમ્મી જશે તો? ના ના ફોજદાર, તમે આ શું કહો છો? મમ્મી કેસર, એમાં શું થઈ ગયું? હું જમવાનું બનાવીશ, મને કંઈ વાંધો નથી. આમાં આટલા દિવસથી અહીં કામ કર્યા વગર બેસી રહી છું તો બહુ કંટાળો આવે છે. તમે મને કહેજો શું ખાવું છે, હું બનાવી આપીશ. સાચું કહું હર્ષવર્ધનસિંહજી, હું રાહ જ જોતી હતી કે કોઈ મને કંઈ કામ સોંપે. આમ બેસી રહેવાની મને આદત નથી. જરૂર છે એટલે નહીં, પણ કામ કરવું ગમે છે ને એટલે કામ કરું છું. બસ તો નક્કી, આજનું બપોરનું જમવાનું મમ્મી બનાવશે. ફોજદાર, સાસુમાં કેસુ, હું જમવાનું બનાવું એમાં કંઈ પ્રોબ્લેમ છે? ના મમ્મી, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આ તો સાસુમાને નહીં ગમે. એટલે એવું વિચારશે કે વેવાણ 2 દિવસ માટે આવ્યા છે અને એમાં પણ એમને જમવાનું બનાવવા માટે કહ્યું. અને એમ પણ આપણા ઘરના રીતિ રિવાજ, પરંપરા એમને નહીં ગમે. એ સર, આવું તને કોને કહ્યું? હા, ડોન્ટ વરી, હું બા સાથે વાત કરી લઈશ. હર્ષવર્ધન,
અમે જઈએ છીએ. અરે વાહ, નાસ્તો કરી રહ્યા છો? સરસ. અરે ઊભા કેમ થઈ ગયા? બેસો બેસો. કેસર, તમે પણ બેસો. હર્ષવર્ધન, તમે પ્રમોદ. જી અમારો અરે ઘરમાં મહેમાન આવ્યા છે, આપણા વેવાણ બેઠા છે. નાસ્તો લાવો, મહેમાનનું ધ્યાન રાખો જરા. હા હર્ષવર્ધન, અમે જઈએ છીએ. બસ સવારમાં ક્યાં જાઓ છો? આપણી સંસ્થાની એક અગત્યની મીટિંગ છે, ત્યાં જવું જરૂરી છે. સાંજ સુધીમાં પાછી આવી જઈશ. ઓહ, એક સાંજે? હા હર્ષવર્ધન, કામ કરનારા લોકો પાસે કામની કોઈ ખોટ નથી હોતી. એ લોકો કામ કર્યા જ કરતા હોય છે. બીજું કોઈ સમજે કે ના સમજે, તમને તો આ વાત સમજાઈ જ જવી જોઈએ. હર્ષવર્ધન, તમે લોકો અમારી ચિંતા ના કરતા, તમે તમારું ચાલવા દો. તમે જરાય સંકોચ ના રાખતા. હમણાં નાસ્તો આવે છે, આરામથી ખાજો. મમ્મી, તો બપોરનું જમવાનું તમે બનાવો છો એ નક્કી? અને તમારા હાથની સ્પેશિયલ દાળ તો બનાવજો જ. અરે પણ કેસર, નો ઇફ નો બટ. મમ્મી જમવાનું બનાવશે એટલે બનાવશે જ. અને તું સમયસર પોલીસ સ્ટેશને ટિફિન લઈને આવી જજે. ઓકે મમ્મી? આહાહા, કેસર, તારી મમ્મીએ શું જમવાનું બનાવ્યું હતું, અને એમાં પણ એમના હાથની દાળ. આહાહા, તારી ભાષામાં કહું ને તો એકદમ જોરદાર તબલા તોડ. આજે તો તમારા ફોજદાર આમ એકદમ હવામાં ઉડતા હશે. એમના કહેવા પર એમની સાસુમાએ જમવાનું જે બનાવ્યું છે. હા, એ બહુ ખુશ છે. મારા અર્જુને પણ આજનું જમવાનું જમવા જેવું હતું. એને પણ ખાટી મીઠી દાળ બહુ જ ભાવે છે. અરે તું રાહ શેની જુઓ છો? ફોન કરીને બોલાવી લો ને. હું વિચારતી જ હતી કે એને બોલાવી જ લઉં. હા કેસર, આ હર્ષવર્ધનસિંહજી માટે ટિફિન બનાવ્યું છે. તે કહ્યું તું ને, એટલે જમવાનું થોડું વધારે મૂક્યું છે. કેસર, હવે આ તક્યો મૂક અને આ ટિફિન લઈને ફટાફટ પોલીસ સ્ટેશને પહોંચ. મારો છોકરો ભૂખ્યો થયો હશે. હા હા, હું જાઉં છું, પણ તમે ફોન કરવાનું ભૂલતા નહીં હો. હા, જય સોમનાથ. જય સોમનાથ. નિર્મળાબેન, તમે તો જમવાનું એકદમ ટેસ્ટી બનાવ્યું હતું, અને દાળ આહાહા એકદમ ટેસ્ટી બનાવી હતી. આ કોને મરવાની આટલી બધી ઉતાવળ છે? ભાઈ શું થયું? આ કોક દોડડાએ ગાડી વચ્ચે ઊભી રાખી છે. એક મિનિટ, હું જોઉં છું. ઓહો હો હો, આ તો મારા ભૂતકાળના પરમ ખાનદાની અને હાલના થુકદાની જેવા મિત્ર વિક્રમસિંહના નાના દીકરી, અને આ તો મારા સૌથી મોટા દુશ્મન એસીપી હર્ષવર્ધન સિંહના પત્ની સૌભાગ્યવતી કેસર હર્ષવર્ધન. તમે આમ અહીંયા આવા સુમસામ રોડ પર અત્યારે? જય માતાજી. અમે રાજભા, મારી ઓળખાણ તો પડી જશે. કમાલ કરો છો ભાભી. અમે તમને આટલું રિસ્પેક્ટ સાથે જય માતાજી કહ્યું, અને તમે અમને સામે કોઈ રિપ્લાય પણ નહીં આપ્યો. શું તમારા મેનર્સ લેસ ડેડીએ તમને મેનર્સ જેવું કશું શીખવાડ્યું જ નથી કે શું? જો કે નહીં જ શીખવાડ્યું હોય. શું છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે ને. જવા દો, પણ તમારા આદર્શવાદની મૂર્તિ પ્રામાણિક એસીપી પતિ હર્ષવર્ધને પણ તમને કઈ નથી શીખવાડ્યું? હા, કમાલ છે. ઓ ભાભી, ઓ કેસર ભાભી, આઈ એમ વેરી સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ મેન. બહુ જ પાવરફુલ માણસ છું હું. અમારા પાવરની થોડી ઘણી કિંમત કરજો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ગાડી બાજુમાં લો, મારે મોડું થાય છે. હું મોડું કરાવું છું? હું અમારી ગાડી બગડી એને હું મારા બેડ લક સમજું, કે પછી તમારા દર્શન થયા અને મારા ગુડ લક? ના 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 ના, સોરી, બેડ લક ગુડ લક થઈ ગયું. યસ, બેડ લક ગુડ લકમાં ફેરવાઈ ગયું.
આ મારી ગાડી ખરાબ થઈ ગઈ છે અને રિપેર કરતા કરતા મારા હાથ કાળા થઈ ગયા. જોઈ શકો છો ને, યુ કેન સી. શું છે કે ઘણા લોકોના નસીબ બહુ સારા હોય છે, જે લોકોના લગ્ન થઈ ગયા હોય છે. એટલે જો હાથ કાળા થાય ને તો પત્નીનો પાલવથી અને લૂછી શકે છે, સમજો? પણ મારા તો લગ્ન જ નથી થયા, એટલે પત્નીનો પાલવ તો ભૂલી જાઓ. અહીંયા આવ. વાહ, ઉભી રહે છોકરી. બહુ ઉતાવળ છે તને? હે? શું છે કે તમારા આદરણીય ડેડી શ્રીએ તમારા લગ્નનું અમને આમંત્રણ આપ્યું હતું, પણ એક ફાલતુ પોલીસ વાળા. સોરી, ખોટું લાગ્યું. ગુસ્સે નહીં થવાનું, નારાજ ન થાઓ. રિસ્પેક્ટ સાથે કહું છું. એસીપી હર્ષવર્ધન સાહેબની મહેરબાનીના કારણે મારે બહુ લાંબી રજા પર જવું પડ્યું હતું, એટલે હું તમારા લગ્નમાં ના આવી શક્યો. જો કે તમારા લગ્નમાં ના આવી શકે તો શું થયું? કઈ નહીં, તમે મારા મિત્રના દીકરી છો, એટલે મારે તમારા લગ્નનો ચાંદલો તો કરવો જ જોઈએ. જી હા, અને હા, તમારા પતિદેવને કહેજો કે રાજભા કાકા મળ્યા હતા. કોણ? રાજભા કાકા. જય માતાજી. હે, ગાડી ચાલુ કર. આહા, કેસર તો એકદમ સરસ ટાઈમે આવી છે. બહુ જ ભૂખ લાગી છે, અને એમાં મમ્મીના હાથનું ટિફિન. જમવાની મજા પડી જશે. કેસર, હું થાળીમાં પીરસવાની ઝંઝટમાં નથી પડતો. હા, સીધો ડબ્બામાંથી જ ખાઉં છું. મમ્મીના હાથની દાળ, મજા પડી જશે. કેસર, લે. ઓ રાણી સાહેબા, નથી ખાવું? શું થયું છે? ઘરેથી કોઈએ કાંઈ કહ્યું? ના. પાક્કું? તો પછી આમ ખોવાયેલી કેમ છે? ઠીક છે, જવા દે. આજે સાંજે તારા ફેવરેટ હીરોની ફિલ્મ જોવા જઈશું. સર, મેં તારા ફેવરેટ હીરોની ફિલ્મ જોવાની વાત કરી તો પણ તું ચૂપ છે. તમે જમી લો, દાળ ઠંડી થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. દાળ ઠંડી હશે ને તો પણ મજા આવશે, પણ તું મજામાં નથી એનું ટેન્શન થઈ રહ્યું છે. તમે આમ ટેન્શન ના લો, મને કાંઈ નથી થયું. એ તો ગરમી બહુ છે ને એટલે હું થાકી ગઈ છું, બસ, બીજું કાંઈ નહીં. કેસર, મને તારા એક્સપ્રેશન જોઈને તું દુઃખી હોય, ખુશ હોય એની ખબર પડતી હોય છે. સાચું સાચું કે ઘરેથી કાંઈ કહ્યું? સર, તને ખબર છે ને કે કોઈ મારાથી વાત છુપાવે તો મને બિલકુલ પસંદ નથી. ઘરેથી કાંઈ પ્રોબ્લેમ થયો છે? સર, કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો હું હંમેશા તારી સાથે છું. બોલ, શું થયું? સોરી સર,
હું તમને 5 મિનિટમાં બોલાવું. જરા અર્જન્ટ છે સાહેબ, એક પ્રોબ્લેમ થયો છે. શિવગઢ પોલીસ સ્ટેશનમાંથી ઇન્સ્પેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો. તમને યાદ છે સીસીટીવી ફૂટેજમાં આપણે એક માણસને જોયો હતો? હા, સીસીટીવી વાળો જગ્ગુ. હા, એ જગ્ગુ. ઇન્સ્પેક્ટર સાહેબે આખા શિવગઢમાં એની શોધખોળ કરી, પણ એનો ક્યાંય હતો પતો નથી. હા, આ મામૂલી ચોર જગ્ગુ શિવગઢની કોઈ ગુફામાં છુપાઈને બેઠો હશે. વાંધો નહીં, હું ઇન્સ્પેક્ટર સાથે વાત કરું છું. ઓકે સર. હવે બોલ, શું થયું? તમને કેટલું કહું અને તમારાથી કેટલું છુપાવવું, કાંઈ સમજાતું નથી. કાંઈ નહીં, તમે આરામથી જમી લો ને. એટલે તમારે લોકોએ ગંદવાળ ફેલાવાનો અને અમારે લોકોએ સફાઈ અભિયાન કરવાનું. નોકર છું તમારા બાપનો. અરે રાજભા શેઠ, આવું કેમ કહો છો? અમારા જેવા નાના માણસોનો તમારો જ તો સહારો છે. ક્યાં ગંદવાળ કરીને આવ્યા છો? શેઠ, ગામમાં એક જગ્યાએ ચોરી કરી હતી. ત્યાંના સીસીટીવી કેમેરામાં આ જગ્ગુનો ચહેરો આવી ગયો અને એની જાણ પોલીસને થઈ ગઈ છે. તો પછી અહીંયા શું કામ આવ્યા છો? પોલીસ સ્ટેશન જાઓ. શેઠ, આટલો વખત બચાવી લ્યો, હવે ફરીથી આવી ભૂલ નહીં થાય. હા શેઠ, આના લીધે અમે ભેરવાઈ જઈશું. અમને તમારો જ સહારો છે શેઠ. એક કામ કરો ને શેઠ, આ જગ્ગુને રાજકોટ મોકલવાનો કોઈ બંદોબસ્ત કરી આપો ને. હા શેઠ, તમારી ટ્રકો ત્યાં જાય છે ને, એમાં સંતાઈને જતો રહીશ. અચ્છા, એટલે હવે તમે લોકો શીખવાડશો કે મારે શું કરવાનું? હા, બોલો. ગામમાં કોના ઘરે ચોરી કરીને આવ્યા છો? ત્યાં એક, તમે એને ઓળખતા જ હશો, પણ અમે એને ત્યાં ચોરી કરવા નતા ગયા, એણે અમને ચોરી કરવાની સોપારી આપી હતી. શું? હા શેઠ, કોણ છે? શું નામ છે એનું? વિક્રમસિંહ. કમાલ છે. વિક્રમસિંહે પોતાના જ ઘરમાં ચોરી કરાવડાવી. પણ એ ભિખારીના ઘરમાંથી તમને લોકોને મળી શું? કંઈ નહીં મળ્યું શેઠ, ઉપરથી સોપારીના પૈસા પણ નથી આપ્યા. એ તો હું સમજી ગયો. ઠીક છે, તમારો રાજકોટ જવાનો બંદોબસ્ત હું કરાવી દઉં છું. સાંભળ, આ લોકોનો બંદોબસ્ત કરો રાજકોટ જવાનો. યસ બોસ. અહીંયા આવો. લે, રસ્તામાં સારી હોટલ જોઈને જમી લેજો. જાઓ. જય માતાજી. જય માતાજી શેઠ. જગો, અહીંયા આવો. બોલો શેઠ. બિરયાની ખાઈશ? હા શેઠ. જા, પેલા લાલિયાના ત્યાંથી મારી સ્પેશિયલ બિરયાની લઈ આવો. ઓકે સર. એક્સ્ટ્રા રસો પણ લાવજો ભાઈ. હા, લાવશે. લાવશે. બેસ બેસ. જગ્ગુ, વિક્રમસિંહે પોતાના જ ઘરમાં જે ચોરી કરાવડાવી, મને જરા એની ડિટેલ્સ આપને. કહું ને શેઠ, એમાં છે ને એવું હતું. પ્રમોદભાઈ, તમે રહેવા દો, હું પીરસી દઉં છું. જી. હા 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 હા, બીબી માસીએ ફોન પર વખાણ કર્યા હતા ને, એના કરતાં 4 ગણી વધારે સરસ સુગંધ આવે છે. વાહ. લિટલ ભાભીના હાથના બનાવેલા અદ્ભુત પૌવા ખાધા, અને હવે તમે બનાવેલી આટલી સરસ દાળ ખાઈશ. હા, કેસર પણ જમવાનું સરસ બનાવે છે. હા, પણ દાળની બાબતમાં તમે એમના માં છો. અરે ખાલી દાળની સુગંધથી જ તમારા પ્રત્યે 10 ગણું માન વધી ગયું છે મને. અર્જુનસિંહ, તમે સ્વભાવે બિલકુલ તમારા ભાઈ જેવા જ છો, મળતાવડા, ને બોલવાનું પણ બિલકુલ એમના જેવું જ. હા, પણ બોલવામાં અને સ્વભાવમાં તમારો જમાઈ મારા કરતાં વધારે ચડિયાતો છે. હા, એ તો છે. મારી કેસર સાચે નસીબદાર છે.
અરે પણ આ લિટલ ભાભી છે ક્યાં? એ હર્ષવર્ધનસિંહજીને ટિફિન આપવા ગઈ છે પોલીસ સ્ટેશન. બોલો, અને તમે કહો છો કે તમારી કેસર નસીબદાર છે? અરે મારો ભાઈ પણ નસીબદાર છે. વાહ, બંને એકબીજા માટે નસીબદાર છે. એનીવે, ચલો આપણે પેટ પૂજા કરીએ. ખબરદાર. અરે લિટલ ભાભી, 100 વર્ષ જીવવાના છો તમે. મસ્કા મારવાનું બંધ કરો અને પહેલા હું જે પૂછું છું ને એનો જવાબ આપો. પેલા દિવસે કેમ ડાયરેક્ટ જ જતા રહ્યા હતા? ના મને બાય કહ્યું, ના આવજો કહ્યું, ના જાઉં છું કહ્યું, કાંઈ જ નહીં. ગુડ ક્વેશ્ચન. પણ પહેલા દાળને જવાબ આપીશ, પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ. કેમ કે શું છે કે જો પેટમાં કંઈક જશે ને તો તમારી ગાળો ખાવાની મજા આવશે, મુખવાસની જેમ. શું કહેવું છે માસી? ચલો. સ્ટોપ. અરે મેં કહ્યું ને નીચે મૂકો. પણ અરે નીચે મૂકો, વાટકો નીચે મૂકો. અને હવે હું જે પૂછું છું ને એનો જવાબ આપો. પેલા દિવસે કેમ મને મળ્યા વગર જ જતા રહ્યા હતા? એ દિવસે જરાક વધારે નશો ચડી ગયો હતો. હા? ના ના, એટલે પ્રેમ, લાગણી અને મમતાનો નશો ચડી ગયો હતો. એ દિવસે હું ઘરે જમવા આવે ને તો મારા પૂજ્ય માતાશ્રીએ એમના હાથે બનાવેલું જમવાનું મને જમાડ્યું. અને એમને મને પૂછ્યું કે શું કરે છે, શું નહીં, ક્યાં રહે છે. એટલે પ્રેમ, લાગણી અને મમતાનો એટલો બધો ઉભરો આવી ગયો ને કે મને એમ થયું કે એમાં તણાઈ ના જાઉં. એટલે ધીમેથી અહીંયાથી છટકી ગયો અને એમાં તમને બાય કહેવાનું પણ ભૂલી ગયો. બસ ખુશ? હવે જમી શકું ને? હે સર, બસ કર હવે. એમને શાંતિથી જમી લેવા દે. એમને? અરે તમે મને આટલું બધું માન આપીને ના બોલાવો. આટલું બધું માન તો મારા લિટલ ભાભી પણ મને નથી આપતા. એ મને શું કહીને બોલાવે છે ખબર છે? એ ઇડિયટ અર્જુનિયા. હા, તો તમે પણ એવું કહીને બોલાવો. કેસર, માસી શાંત થઈ જાઓ. મારા બાની જેમ સંસ્કારોનો ઝંડો લઈને ઊભા ના થઈ જાઓ. હું તમારા દીકરા જેવો છું અને કેસરે પણ મને ભાઈ માને છે. તો તમે પણ મને અર્જુનિયા કહીને બોલાવો. તમારા મોઢેથી સાંભળવું મને ગમશે. માના મોઢેથી સાંભળવું મને મીઠું લાગશે. ચલો ભાઈ, હવે આ લાગણી વેળા બહુ થયા. હવે ફટાફટ આ દાળ ખાઈ જાઉં. અને હા, તમે વાટકી ભરતા જ રહેજો, કેમ કે હું આજે ઊભો નથી રહેવાનો. હા 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 હા. અરે અર્જુનભાઈ, લાગે છે આજે આ દાળ શાંતિથી પીવા નહીં મળે. શું વાત છે અર્જુનભાઈ? અચાનક કેવી રીતે આવી ગયા, એ પણ જમવા? વેદિકાબેન, તમે જમી લેશો? હું પીરસી દઉં? બેબી માસીએ દાળ ચાખીને કહ્યું હતું કે નિર્મળાબેન દાળ બહુ જ સારી બનાવે છે. આ જ દાળ છે? હા, પીરસી દઉં તમને? ના, અમે એપલ ખાઈશું. છરી આપો. થેન્ક યુ. અર્જુનભાઈ, તમે અમારી વાતનો જવાબ ના આપ્યો. હું તમારા કોઈ પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલો નથી. પણ ઘરનું વાતાવરણ ના બગડે, તમારા મનને શાંતિ મળે અને હું પેટ ભરીને જમી શકું એટલે કહી રહ્યો છું કે આજે માસી જમવાનું બનાવવાના હતા. એમની સ્પેશિયલ દાળ બનાવવાના હતા. એટલે માસીએ બેબી માસી દ્વારા અમને જમવા આવવા માટેનું આમંત્રણ આપ્યું. અને બેબી માસીએ માસીની બનાવેલી દાળના એટલા બધા વખાણ કર્યા ને કે મારાથી રહેવાયું જ નહીં અને હું જમવા આવી ગયો. ઓકે? બાકી સાચું કહું માસી, જો મારા બા રોજ આવું જમવાનું બનાવે ને તો હું અહીંયા જ રહી જાઉં. અચ્છા, એમ? હા, કેમ? કંઈ પ્રોબ્લેમ? કંઈ વાંધો? કંઈ ઓબ્જેક્શન? ના ના, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત અમને ખટકે છે. મને લાગ્યું છે. બોલો બોલો. તમારા મોટા ભાઈએ તમને ઘરે આવવા કહ્યું. આવવાનું તો દૂર, તમે જવાબ પણ નથી આપ્યો. આજે પારકા લોકોએ પારકાના ઘરમાં તમને જમવાનું આમંત્રણ આપ્યું અને તમે આવી ગયા. આવું કેમ? પહેલી વાત તો એ કે હું અહીંયા જમવા આવ્યો છું, અને બીજી વાત એ કે જે મને જમાડે ને એમને હું પોતાના ગણું છું, પારકા નહીં.
માઇન્ડ ઇટ. વાહ અર્જુનભાઈ, આ અમને ગમ્યું. હા, નજીકના લોકો સાથે સંબંધ તોડવાના અને પારકા લોકોની સાથે સંબંધ બાંધવાના. ગુડ, વેરી ગુડ. જુઓ કોણ બોલી રહ્યું છે. જે વ્યક્તિના શબ્દોથી સંબંધોમાં કડવાશ ઊભી થાય એ મને સંબંધો તોડવા વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. એક વાત કહું ભાભી ધ સેકન્ડ, તમારા આ ઘરમાં કોની સાથે લાગણી ભર્યા સંબંધો છે? કોઈ નહીં. અને મારું એકદમ ક્લિયર કટ છે, ઘરવાળાઓ સાથે નથી બનતું તો બેગ ભરીને આ ઘરની બહાર. હું ગાલ લાલ કરીને સંબંધો સાચવી રાખવામાં નથી માનતો. અર્જુનભાઈ, અમે ગાલ લાલ કરીને સંબંધ સાચવીએ છીએ ને એટલે જ તમારા મોટા ભાઈનો સંસાર ટક્યો છે. ભાભી ધ સેકન્ડ, એને સંસાર ટકાવ્યો એમ નહીં, પણ સ્વાર્થ માટે એડજસ્ટમેન્ટ કર્યું એમ કહેવાય. ઇનફ. લાગે છે સાચે જ આજે આ દાળ મારા નસીબમાં નથી. અર્જુનભાઈ, તમે આજે ફરીથી ભરેલી થાળી ઉપરથી ઊભા થઈ રહ્યા છો. હો, સોરી લિટલ ભાભી, આજે હું તમારી એક પણ વાત નહીં સાંભળું, કેમ કે આ ભાભી ધ સેકન્ડના શબ્દોથી છે ને મારું મોઢું ગટર જેવું થઈ ગયું છે. અને હવે આ ગટરમાં આ ટેસ્ટી દાળ જશે તો એનું દાળનું અપમાન કહેવાશે, એટલે રહેવા દો. અર્જુનસિંહ, તમે ઉંમરમાં કેસર જેવડા છો અને કેસર તમને ભાઈ માને છે. એ હિસાબે તમે મારા દીકરા જેવા છો. અમારી મા દીકરીની વિનંતી માની ને આ થાળી પરથી ના ઉઠશો. તમે ભૂખ્યા રહેશો તો અમને રાત્રે સરખી ઊંઘ નહીં આવે. જેવી દીકરી એવી માં, અને જેવી માં એવી દીકરી. પારકા લોકોને પોતાના કેવી રીતે બનાવવાને એ તો કોઈ તમારી પાસેથી શીખે. આજે આ અર્જુન જમ્યા વગર નહીં જાય. અને ભાભી ધ સેકન્ડ, તમારે શબ્દોથી જેટલું હકવું હોય ને એટલું હકવું, પણ મારી માની મમતા અને બહેનની લાગણીનું કવચ મારી સાથે છે. એટલે તમારા શબ્દોના બાણની મને કોઈ અસર નહીં થાય. હા 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 હા. અચ્છા, તો વિક્રમની આ અસલી ગેમ છે. હા છે. ભલ ભલા ભેજાબાજ જોયા મેં આ દુનિયામાં, પણ વિક્રમ જેવો ભેજાબાજ ક્યાંય નથી જોયો. વાહ વિક્રમ વાહ. જા, બાર તારી બિરયાની આવી ગઈ છે, જમી લે. ઓકે સેઠ. જગો, હા સેઠ. મારે હજુ એક વાત જાણવી છે. બોલો સેઠ. હમણાં થોડી વાર પહેલા તે મને વિક્રમની આખી સ્ટોરી કઈ સંભળાવી. એમાં તું 2-3 વાર બોલ્યો કે હું એને ઓળખું છું, એ મારો દોસ્તાર છે, એ મારો દોસ્ત છે. એવું તને કોણે કહ્યું? અરે એ તો અમે એને ત્યાં ચોરી કરવા ગયા હતા ને, તો તમારો અને વિક્રમનો ફોટો જોયો, અને સાથે એક નાની છોકરી પણ હતી. એક મિનિટ, હું તમને ફોટો બતાવું. આખું આલ્બમ જ ઉઠાવી લાવ્યો. આ જુઓ છે. તું નીકળ. હે માતાજી સેઠ. આ ફોટો ક્યારે લીધો હશે?
મને કંઈ યાદ કેમ નથી આવતું? આ વિક્રમની જ છોકરી હશે અને આ એનો જ બર્થડે હશે. પણ આટલા વર્ષો પછી પણ એણે કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004 જુનાગઢ શિવગઢ 2004. ચાલ કે સર હું નીકળું. બાકી આજે તારા મમ્મીના હાથનું જમીને આત્મા તૃપ્ત થઈ ગયો, મજા પડી ગઈ. પણ અર્જુનભાઈ, તમે આમ આવજાવ કરતા રહો છો, એના કરતા અહીંયા જ રોકાઈ જાવ ને. અરે અડધો કલાક માટે અહીંયા આવ્યો તો શું થયું તમે જોયું નહીં? તો પછી હંમેશા માટે આવીશ ને તો આ ઘર કુરુક્ષેત્રનું મેદાન બની જશે. અને સાચું કહું, હંમેશા વાંકું બોલ્યા કરવું, ગુસ્સો કરવું, એ બધું મને નથી ગમતું. એટલે જ હું મારા મનની શાંતિ માટે આ ઘરની બહાર રહું છું. સાચે જ મને આ લોકો સાથે નહીં ફાવે. પણ અર્જુનભાઈ, હું શું કહું છું? અરે લિટલ ભાભી, આટલું સરસ જમાડ્યો છે તો શું કામ મોઢું કરવું કરાવો છો? અરે તમે પણ આ બધું ભૂલી જાઓ, સુખી થઈ જશો. અને ધ્યાનથી સાંભળો, હું તમને શું કહું છું? બાય. શું કહું છું? બાય. એટલે હવે ફરીથી અહીંયા આવું ને ત્યારે મને વળતા નહીં કે બાય કાયા વગર જતા રહે. ઓકે, ચલો બાય. જય સોમનાથ. જય સોમનાથ. અને ટેક કેર. તમારા મમ્મીને પણ મારા વતીથી ટેક કેર કહેજો. અને એમને કહેજો કે એમના ઘરે જશે ને તો હું ત્યાં પણ એમના હાથની દાળ ખાવા જઈશ. ઓકે, ચલો બાય. બાય. આપણા હર્ષવર્ધનસિંહ છે ને એ રહ્યા સરકારી અધિકારી અને આ લોકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોતા હોય છે અને એટલે ભલામણ માટે મને વારે ઘડીએ ફોન કરતા હોય છે. હે સોમનાથ દાદા, બરાબર સેટિંગ કરી અને કામ પાર પડાવી દેજે. જસવંત, હલો જસવંત, જે મને દશરથભાઈએ તમારો નંબર આપ્યો છે. માય સેલ્ફ વિક્રમસિંહ, ફાધર ઇન લો ઓફ એસીપી હર્ષવર્ધનસિંહજી. શું ઇંગ્લિશમાં લોચા છે? ઠીક છે, આપણે માતૃભાષામાં જ વાત કરીએ. સાંભળો, હર્ષવર્ધનસિંહજી મારા જમાઈ છે. હા, હવે ગુડ મોર્નિંગ ને બધું પછી મૂળ મુદ્દાની વાત કરીએ. અને મુદ્દાની વાત એ છે કે આજ પછી તમારે પોલીસ ડિપાર્ટમેન્ટનું કે મારા જમાઈનું કંઈ પણ કામ હોય ને તો દશરથભાઈને ફોન નહીં કરવાનો. આવા મહત્વના કામો આ વિશ્વાસુ માણસ વિક્રમસિંહ જ કરતો હોય છે. નહીં 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 નહીં, હવે ફોન પર વાત નહીં કરીએ, આપણે ડાયરેક્ટ જ મીટિંગ કરીએ. એક કામ કરો, સ્ટેશન પાસે પેલી એસી હોટલ છે ને ત્યાં આપણે મળીએ અને મીટિંગ કરી લઈએ. હા, એક વાત યાદ રાખજો, ત્યાં સમયસર આવી જજો. ટાઈમ ઇઝ મની ફોર મી. ચાલો મૂકો. ડેડી, રાજગઢમાં કોને મળવાની વાત કરતા હતા? તને શું લાગે છે કેસર દીકરા? તારા ડેડી આલતું ફાલતું માણસ છે? માર્કેટમાં હજી તારા ડેડીને બહુ ડિમાન્ડ છે. અરે સિંહને જરાક ઘસરકો પડે એટલે શિકાર કરવાનું છોડી દે. હા, આપણને બેસી રહેવું ગમે જ નહીં. પણ ડેડી, તમારી તબિયત ઠીક નથી એટલે તમે અહીંયા આરામ કરવા રોકાયા છો ને? એક વાત સમજી લે કેસર, જે માણસ ખોટું બોલતો હોય છે ને એ દુનિયા માટે બોલતો હોય છે, પોતાના માટે નહીં. અરે આટલું સરસ ઘર મળ્યું છે, મોજ મસ્તીમાં રે. શું કામ આ ખાનદાનની માણસની વાતમાં માથું મારે છે? મારવું પડે છે ડેડી. તમે તો તમારો રસ્તો કાઢીને મોજ મસ્તીમાં રહેલો છો, પણ મમ્મીને આખો ટાઈમ ઘરનું ટેન્શન રહ્યા કરે છે. ડેડી, તમે મમ્મીને પણ બધું સાચું સાચું કહી દો ને. આજ સુધી તારી મમ્મીને કંઈ કહ્યું છે કે હવે કહું? જો અત્યારે ઓલરેડી હું ટેન્શનનો ટોપલો માથે લઈને ફરું છું. તારા મમ્મીને વાત કહીને વધારે ટેન્શન મારે નથી વધારવું. પણ ડેડી, આમ ક્યાં હતા તમે?
હું ક્યારના તમને શોધતી હતી. મળી ગયો ને. બોલો શું કામ છે? હું શું કહેતી હતી, હવે આપણે ઘેર જતા રહીએ. આ રીતે દીકરીના સાસરે રહીએ ખાનદાની માણસ માટે સારું નહીં. સાંભળ્યું કે સર? હા સાંભળ્યું? તારી સેફટીને કારણે હું અહીંયા રોકાયો છું અને તું જ મને શીખવાડે છે ખાનદાની માણસે કેવી રીતે રહેવું અને નહીં. એક વાત સાંભળી લે, મને પણ નથી ગમતું દીકરીના ઘરે ખાવું પીવું તે. તેમ છતાંય બધી માન મર્યાદા જતી કરી ને તારી સેફટીને કારણે અહીં રોકાયો છું. ના મને સમજાવે છે એ કે સર સમજાવ તારી મમ્મીને. હું આવું છું જરા વોક લઈને. કુમારી કેસરની પ્રથમ વર્ષગાંઠ 18/8/2004 સાક્ષાત એસીપી હર્ષવર્ધનના દર્શન થઈ ગયા. ભાવી લાગે છે. નમસ્તે, અમે રાજબા. પ્રથમ વર્ષગાંઠ 2004 ને લગ્ન આ વર્ષ. વિક્રમે કોઈ ભૂલ કરી છે કે પછી મારી ગણતરીમાં કોઈ ભૂલ થઈ રહી છે? હિસાબમાં 1 વર્ષની ઘટ કેમ પડે છે? નક્કી કંઈક તો છે. કુમારી કેસર, બા તમારો પ્રવાસ કેવો રહ્યો? અમે 12 કિલોમીટર દૂર બાજુના ગામમાં ગયા હતા. અમેરિકા નહોતા ગયા. વેદિકાઓ અને પ્રવાસ ના કહેવાય. માત્ર પૂછવા ખાતર ના પૂછો. અગત્યના કામે આવ્યા હોય તો કાલે આવજો. અમે અત્યારે થાકી ગયા છીએ, તમે જઈ શકો છો. હા બસ અમે જઈ જ રહ્યા હતા, પણ આપણા ઘરમાં જે ચાલી રહ્યું છે એના વિશે તમારી સાથે થોડી વાત કરવી હતી. કરી શકીએ? બેબી માસીએ તમને કંઈક ટોક્યા હશે ને? અમે કાલે એમને પૂછી લઈશું. ના ના, કોઈ એક વ્યક્તિ વિશે વાત નથી કરવી, જસ્ટ જનરલ વાત કરવી છે. અને અમે રહ્યા ઘરના મોટા વહુ એટલે ચોળીને ચીકણું ના કરો. જે કંઈ કહેવું હોય એ સ્પષ્ટ કહો અને જલ્દી કહો. બા, આપણા ઘરમાં કુટુંબ સ્નેહ મિલનનો પ્રોગ્રામ થયો હતો. એ પ્રોગ્રામમાં દાળ ભાત શાક રોટલી બધું જ જમવાનું બનાવવામાં આવ્યું હતું. લોકોએ દાળના બહુ જ વખાણ કર્યા અને એ દાળની સુગંધ છેક અર્જુનભાઈ સુધી પહોંચી અને અર્જુનભાઈ પણ આવ્યા હતા જમવા. અર્જુન જમવા આવ્યા હતા અહીંયા? અમને પણ આશ્ચર્ય થયું. એ તો પછી ખબર પડી કે તમારા વેવાણે જમવાનું બનાવ્યું હતું એટલે તો આવે જ ને. શું બોલ્યા તમે? શું કહ્યું? જમવાનું આપણા વેવાણે બનાવ્યું હતું? હા. પારકા લોકોની આપણા ઘરના કિચનમાં પગ મૂકવાની હિંમત કેવી રીતે થઈ? હવે તમારી ગેરહાજરીમાં આ કામ બીજું કોણ કરી શકે? બેબી માસી તો હતા જ, સાથે અમારા ડિયર દેરાણી પણ હતા. હવે ઘરમાં બબ્બે સ્ત્રીઓનો બેકઅપ મળી જાય તો પછી તમારા વેવાણને જોઈએ શું? તમારા વેવાણે જમવાનું બનાવ્યું હતું અને અર્જુનભાઈએ તો આંગળા ચાટી ચાટીને જમવાના વખાણ કર્યા. અમે સામે જ બેઠા હતા. બા,
એમણે શું કહ્યું ખબર છે? એમણે એવું કહ્યું કે જો બા આવી રસોઈ બનાવે તો અમે તો અહીંયા જ રહેવા આવી જઈએ. બા, અમારાથી તો સહન જ ના થયું. અમે કહ્યું કે બા સરસ રસોઈ બનાવે છે, તો એમણે અમને જ વઢી કાઢ્યા. બા, એમણે અમારું અપમાન કર્યું એ તો અમે સહન કરી લીધું, પણ એમણે તમારું અપમાન કર્યું, અને એ પણ તમારા વેવાણ સામે. એટલે બા, એટલે અમને તો ના જ ગમે ને. અમે તો કહીએ છીએ કે બસ વેદિકા વહુ, તમારી જીભને થોડો આરામ આપો. તમે જઈ શકો છો. જો કે તમારા લગ્નમાં ના આવી શકે તો શું થયું? કઈ નહીં, તમે મારા મિત્રના દીકરી છો, એટલે મારે તમારા લગ્નનો ચાંદલો તો કરવો જ જોઈએ. જી હા. કે સર, શું થયું? ઊંઘ નથી આવતી? ના ના, ઊંઘી જ ગઈ હતી. આ તો ઊંઘ ઉડી ગઈ ને એટલે આમ જ થોડીક વાર બેઠી હતી. કે સર, નક્કી તારા મનમાં કોઈ વાત ચાલી રહી છે, બાકી આમ જ કોઈ માણસની ઊંઘ ના ઉડી જાય. સર, હું તને સવારથી જોઈ રહ્યો છું. તું બપોરે પોલીસ સ્ટેશન આવી ત્યારે પણ ખોવાયેલી હતી, પણ ત્યારે તો આપણી વાત ના થઈ શકી. તો હવે મને કે શું થયું છે? ઘરમાં કોઈ કાંઈ બોલ્યું? તારી તબિયત તો ઠીક છે ને? કે પછી ઘરના રૂટીનથી કંટાળી ગઈ? ના, એવું કાંઈ જ નથી. કે સર, મેં તને પહેલા જ કહ્યું છે કે હું તારો ચહેરો વાંચી શકું છું ને, એ ખોટું નથી બોલતું. સર, કંઈક તો કે. તો આમ ચૂપ ચૂપ ઊભી રહીશ તો મારે શું સમજવાનું? કે સર, તું મારી સાથે ખુશ છે ને? કે સર, આનાથી કઈ ભૂલ થઈ રહી છે? ના, કઈ ભૂલ થઈ હોય તો તું મને કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર કહી શકે છે. હું એને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, અને તું ખુશ થાય ને એવું કંઈક કરીશ. સર, મારી શું ભૂલ છે એવું તો તું કહી જ શકે ને? હું તમને કેવી રીતે કહું કે તમારી કોઈ ભૂલ નથી? હું તમારી સાથે ખુશ છું. ખુશ નથી તો મારા ડેડીના લીધે. એમણે જે કંઈ કર્યું છે એના લીધે મને સતત ડર રહે છે, અને આ વાતો તમને કેવી રીતે કહું? કે સર, પહેલા મને ક્યારેય પ્રેમ થયો જ નથી, એટલે મને ખબર જ નથી કે પ્રેમમાં પડીએ ત્યારે પત્ની માટે કે પ્રેમિકા માટે શું કરવાનું. એટલે મને કોઈ એક્સપિરિયન્સ નથી. એવું સમજ કે હું એકદમ નવો સ્ટુડન્ટ છું, શીખી રહ્યો છું. એટલે કંઈક ભૂલ થઈ જશે મારાથી તો આઈ એમ સોરી, રિયલી સોરી. હું પહોંચદાર, તમે શું કામ સોરી કહો છો? આમાં તમારી કોઈ જ ભૂલ નથી. તમે તો દુનિયાના બેસ્ટ હસબન્ડ છો. તમે આમ પ્રેમના અનુભવી ના હોય એવા નવા સ્ટુડન્ટ નથી, પણ પત્નીને પ્રેમ કેવી રીતે કરવો એની હાલતી ચાલતી યુનિવર્સિટી છે. અરે બાપરે! કે સર, તારી ભાષામાં કહું ને તો તું મને ચણાના ઝાડ પર ચડાવી રહી છે. ના, પ્રેમની બાબતમાં તું મારી ગુરુ છે અને હું તારો ચેલો. એટલે હવે આ ગુરુ બરાબર શીખવાડી નથી રહ્યા કે ચેલો બરાબર શીખી નથી રહ્યો? આનો આપણે એક અલગથી ક્લાસ ગોઠવીશું, પણ ત્યાં સુધી બધું જ ભૂલીને આપણે એકબીજાને પ્રેમ કરીએ. હું તમારી સાથે બહુ જ ખુશ છું. તને ખુશ રાખવા હું કાંઈ પણ કરીશ. અરે હેતાવ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ! તું ઓળખી ગયો? અને એમ કે આટલા વર્ષ પછી મળું છું તો નહીં ઓળખે તું? અરે હોતું હશે, કોલેજમાં 3-4 તો ફ્રેન્ડ્સ હતી મારી. હા, પણ તારી બેસ્ટ ફ્રેન્ડ તો પેલી કવિશા જ હતી ને? બાકી તું તારું પેટન્ટ વાક્ય ભૂલી નથી હે ને? ભાઈ તો આ મારા કાકા છે, શામુ કાકા.
મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગિફ્ટ 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 ગિફ્ટ. પણ આપું છું, આટલા ઉતાવળા કેમ થાવ છો? આવો ને, અંદર આવો. હા, લેડીઝ ફર્સ્ટ. આવો આવો. બેસો. યશિતા, અચાનક આ બાજુ કેવી રીતે? અરે અમે લગ્નમાં આવ્યા હતા રાજગઢ, તો તું યાદ આવી ગયો અને કવિશા પાસેથી તારા ઘરનું એડ્રેસ લઈ લીધું. અને આમ પણ તારા લગ્નમાં નથી આવી શકી, તો થયું કે અહીંયા આવી જ છું તો તને મળી લઉં. કેતા ગિફ્ટ ગિફ્ટ. હા કાકા, હર્ષ તારા લગ્નમાં નથી આવી શકી એટલે આજે તારા માટે ગિફ્ટ લાવી છું. હા, હાલો લો. થેન્ક યુ. પણ એતા તું પણ ખરી છે યાર. ડોન્ટ બી ફોર્મલ. તારે પણ મારા લગ્નમાં આવવાનું છે ને સરસ ગિફ્ટ પણ લાવવાની છે. ઓફકોર્સ. અરે ગિફ્ટ ખોલો. હા, ગિફ્ટ ખોલો ખોલો. ઓ ખોલો. ના વાંધો નહીં, પછી. અરે ગિફ્ટ ખોલીને જુઓ તો કલાઈ માં તું છે. હર્ષ ખોલ, બાકી આમાં તો કહી જશો. આ તો મારી ગિફ્ટ નથી, તમે એક્સચેન્જ કરી નાખ્યું. તમે પણ કાકા તું પેલે તમે એ બોક્સ ખોલો. બોક્સ ખોલીને જુઓ. ઢોકળા? હા, ઢોકળા. હવે થાવ. હા, થાવ થાવ. ઓ ખાઓ. હા, થાવ થાવ. ભાવ્યા, સરસ છે. મજા આવી. આપો કાલા 300 રૂપિયા. કાકા અને થાવ થાવ ધોતલા આપો રૂપિયા લોકલા. આપો આપો. કાકા મારો ફ્રેન્ડ છે. યાર, એ તો ભૂલાય જ નહીં હોય. ને આ તો શું છે, અમારો ધોતલાનો ધંધો છે ને એટલે પૈસા મંગાઈ ગયા. બાકી તમારા માટે તો ફ્રી ફ્રી ફ્રી. સોરી, અમારા કાકા છે ને ઢોકળા સિવાય કઈ દેખાતું જ નથી. સોરી. પણ મારા ગિફ્ટનું પેકેટ ક્યાં છે? એ આવતું હશે હમણાં, દોલતું દોલતું. હેતા હેતા, લે આવી ગયું પલીકું. તું તારા ફ્રેન્ડ માટે ગિફ્ટ લઈને આવી અને ગિફ્ટ તો ગાડીમાં જ ભૂલી ગઈ. હું ભૂલી નથી ગઈ. આ કાકા આવ અંદર. હા હા, ગિફ્ટ લઈને. હર્ષ, આ હિમેશ છે મારો ભાઈ. હાય. મારો ભત્રીજો. કાકા તમે અહીંયા પણ ઢોકળા? આપણા ગુજરાતીઓનો નિયમ છે, પેલા ધંધાની વાત પછી કામની વાત. હા, તો કાકા કામની વાત જ કરવા જવાની છે. ચલો મારી જોડે. તમે ક્યાં જવાનું છે? પોલીસ સ્ટેશન. એક મિનિટ, કેમ પોલીસ સ્ટેશન? એકચ્યુઅલી સાહેબ એવું છે કે એક મિનિટ. આખું પોલીસ સ્ટેશન જ અહીંયા છે. આઈ મીન કે આને જેને તમે હર્ષ માનો છો ને, એ હર્ષ નથી, એ અહીંયાનો એસીપી હર્ષવર્ધન છે. ઇન્સ્પેક્ટર તો ખાકી પેન્ટ અને ખાકી શર્ટ કે ઓલો દંડુકો ક્યાં છે? હાય હાય સર, કેમ છો? સર એકચ્યુઅલી થેન્ક ગોડ સર તમે મળી ગયા. મારું બધું જ કામ થઈ જશે. પણ કાંઈ પ્રોબ્લેમ થયો છે? હા સાહેબ, બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. મારો પાસપોર્ટ ચોરાઈ ગયો છે. ઓહ, કેવી રીતે? એકચ્યુઅલી સાહેબ એવું થયું કે મારું જે વોલેટ છે ને એ કોઈએ મારી લીધું. તમે તમારો પાસપોર્ટ તમારા વોલેટમાં રાખો છો? હા. આ એ છે ને આ પાસપોર્ટના સાઈડનું વોલેટ બનાવ્યું છે, એમાં જ પાસપોર્ટ રાખે છે. શું વાત કરો છો? શું કરીએ સર, કરવું જ પડે છે. તમે મારા પરિવારને ઓળખતા નથી. મારે અમેરિકા જવું છે પણ મારા બાપા મને જવા જ નથી દેતા. એ ચાહે છે કે હું આ બાપ દાદાના ઢોકળાના ધંધા પર બેસું. એટલે જ્યારે પણ હું અમેરિકાની વાત કરું ને તે મારો પાસપોર્ટ સંટાળી દે છે. એટલે 24 કલાક હું મારો પાસપોર્ટ મારા ખીચામાં જ રાખું છું. અરે એક વાર તો આનો પાસપોર્ટ પલળી ગયો તો. ભીનો ભીનો. કેવી રીતે? પાસપોર્ટ તો 24 કલાક આમની પાસે જ હોય છે ને? એક વાર આના બાપાએ આને અને એના પાસપોર્ટને બેવને પાણીની ટાંકીમાં નાખી દીધા. આખો પાસપોર્ટ પલળી ગયો. તો શું કરું?
હું જ્યારે પણ અમેરિકાની વાત કરું તો મારા બાપા આવું જ કહે છે, લાવ તારો પાસપોર્ટ લાવો. અને જો હું ના આપું ને તો પાણીથી ભરેલી ડોલ મારા પર નાખી દે છે. અરે સાહેબ, એમાં ને એમાં મારે 3 નવા પાસપોર્ટ બનાવવા પડ્યા છે. આઈ એમ સોરી, પણ મને આ બધું થોડુંક ઓડ લાગી રહ્યું છે. લાગે છે નહીં સાહેબ? છે. અમારો આખો પરિવાર એક એક નંગથી ભરેલો છે. તો હિતા, મારે તારા આખા પરિવારને મળવા આવવું પડશે. હા હા ચોક્કસ આવજે. એનીવેઝ, તમે લોકો બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાવું છું. ના અમે ચા નાસ્તો કરીને આવ્યા, પણ હવે નીકળીશું અમે. અરે હોતું હશે, ચા નાસ્તો કરી લો. ડ્યુટી પર તમે ઓળખી ગયા? કેસર, તું ઓળખે છે અમને? હાસ તો, પણ તમે અમને કેવી રીતે ઓળખો છો? અરે હેતા મારી કોલેજની ફ્રેન્ડ છે. હા, પણ હું એના કોલેજનો કાકો. તમારી ફ્રેન્ડ છે? તો ફોટો પાડવો જ પડશે. હા હા હા, પાલો 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 ફોટો પાલો. હું તો મારી તો નેગેટિવ જ આવે તે એ આ તો આવે નેગેટિવ. અમારે નીકળવું પડશે. શું નીકળવું પડશે? મારે હજી પાસપોર્ટની વાત બાકી છે. સાહેબ, પાસપોર્ટનું કરી આપો ને, કંઈક દેતા સાથે કરી આપો. તું એમને હેરાન ના કર, તારો પાસપોર્ટ પપ્પા પાસે છે. શું? પપ્પા પાસે છે? યાર, આ પપ્પા મને એકદમ હાર્ટ એટેક અપાવશે યાર. હા, તાલો 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 ચાલો બધા તાલો ચાલો ચાલો ચાલો. જય ભોલે શિવ શંભુ. કેસર વો, કાલે તમારા મમ્મીએ આપણા કિચનમાં જઈને રસોઈ બનાવી? એક કામ કરો તમે, આપણા ઘરના જેટલા નોકરો છે એ બધાને 2 મહિનાનો પગાર આપી અને એમને છૂટા કરી દો. નાના સાસુમાં નકામી એમના પેટ ઉપર લાચ્યું કામ મારવાની? તમને નોકરોની આટલી બધી ચિંતા થાય છે? અને આપણા પરિવારની આબરૂ પર જે ડાઘ લાગ્યો છે એની ચિંતા નથી થતી તમને? તમારું જો આવું જ વર્તન રહ્યું કેસર વહુ, તો તમે અમારા પરિવારના ક્યારેય નહીં થઈ શકો. કેસર વહુ, એવું તે શું બન્યું કે તમારા મમ્મી એટલે કે અમારા વેવાણે રસોડામાં જઈને રસોઈ બનાવવી પડી? પ્રમોદની આંગળી કપાઈ ગઈ હતી? દત્તુભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી? અમે તમને કઈ પૂછ્યું? હા, અરે અરે વેવાણ, 100 વર્ષનું આયુષ્ય છે તમારું. અરે રહેવા દો, રહેવા દો. વેવાણ, પ્રમોદ, દત્તુ, શકુંતલા અને બીજા ઘણાએ અમારે ત્યાં કામ કરે છે. એ લોકો કોણ છે એ તો તમને કેસરે કહ્યું જ હશે ને? હું સમજી નહીં. એ બધા અમારે ત્યાં નોકર છે અને અમારા ઘરમાં કામ કરે છે, એનો અમે પગાર ચૂકવીએ છીએ એમને. પહેલાં અમને એવું થયું હતું કે અમે આ બધા નોકરો માટે એક યુનિફોર્મ બનાવીએ, પણ પછી થયું કે ઘર જરી હોટલ જેવું લાગશે. પણ કાલે તમે અમારા કિચનમાં રસોઈ બનાવી એટલે અમને થયું કે જો બધા માટે યુનિફોર્મ બનાવ્યો હોત તો સારું હતું. નોકરોને તમારી વચ્ચે ફરક તો પડત. સાસુમાં આમાં મમ્મીની કાંઈ ભૂલ? આમની ભૂલ છે એવું અમે કહ્યું? હા વેવણ, અમે કહ્યું તમને? અમે એ કહેતા હતા વેવણ કે તમે કાલે અમારા કિચનમાં રસોઈ બનાવતા હતા, એવી જ વખતે જો કોઈ મહેમાન આવી જાય અને તમને રસોઈ કરતા જુએ તો ખોટી ગેરસમજણ ઊભી થાય ને કે અમે રસોઈ બનાવવા માટે એક નવી નોકરાણી લાવ્યા છીએ.